આજે આદરણીય નટવર આહલપરાની એક લઘુ વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. નટવર આહલપરા દિવ્ય ભાસ્કરમાં નિયમિત સાપ્તાહિક કોલમ લખતા હોય છે. આ વાર્તા પણ એમની દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાતી ભાષાનું બહુ સરસ મજાનું કામ કરે છે અને અત્યારના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ રાખતા લેખકોમાં નટવર આહલપરાનું નામ સૌથી મોખરામાં છે. તો એમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે એમની આ એક લઘુ વાર્તા સાદર. ચાલાકી. બહુ કહેવાય નહીં, મારું મન હજુ એ માનતું જ નથી. શું કલજુગ આવ્યો છે! આવી લાખણી વહુ કોને મળે? આહ, કેવું એનું રૂપ! અરે કામની પણ એવી જબરી હો બાપ! ડાઈ, હસમુખી. આ એનો કાળજ. નહીં તો આવું તો કંઈ થાય. તે થયું છે શું નથી ખબર? અરે પાડોશમાં લેતી નંદુ બળી મરી. હે? કેમ કરતા? એ તો કેમ ખબર પડે ભલા? પોલીસ પાર્ટી આવી છે. પાડોશીની સ્ત્રીઓની ચર્ચા થોડીક આમ ધીમી પડી અને પોલીસને તપાસવાનું કેન્દ્ર રસોડું થઈ ગયું. પોલીસે નંદુની સાસુ, નણંદ તેમજ ઘરના સભ્યોની તપાસ આદરી. ઘણું બધું પૂછ્યું. પછી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી. આમ તો બધું થાળે પડી ગયું. માં, તારે કે મારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ભાભીએ પોતે જ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટ્યું એવું પોલીસે લખ્યું છે. હવે તલભારે કોઈને શક જાય એમ નથી. જોઈને મારી ચાલાકી. તારી દીકરી શું કઈ જેવી તેવી વાત છે? જેવી ભાભી સળગીને કે તરત જ રસોડામાં જઈ મેં ઓલા સ્ટવને ઊંધો કરી નાખ્યો. થોડું શાક આમ સુધારી નાખ્યું, આમ કેરોસીન ઢોળ્યું, 2-4 દિવસડી આમ તેમ નાખી અને આમ એવો તો અદલો અદલ તાતીરો ગોઠ્યો. અસ્તુ. આભાર. તો હતી લઘુ વાર્તા ચાલાકી, થોડામાં ઘણું. આભાર. નમસ્કાર, હું હિના દિનેશચંદ્ર ધોળકિયા, વડોદરાથી. પુરુષોત્તમ મહિનો પૂર્ણ થયો. આપણે ભગવાન પાસે અલગ અલગ વસ્તુ માગી હશે, પણ આપણે એક વસ્તુ જરૂરથી માગવી જોઈએ. આપણા વેણ, આપણા શબ્દો કોઈને દુઃખ ના આપે, બધાને સુખ આપે, એવો આપણે નિશ્ચય કરવો જોઈએ, એવું ઈશ્વર પાસે માગવું જોઈએ. આ બાબતનો એક સાર્થક કરતી એક નાનકડી વાત કહીશ. એક મા, બાપ અને દીકરો છે. દીકરો ખૂબ ગુસ્સાવાળો છે. એને વારંવાર ગુસ્સો આવ્યા કરે. બધા કંટાળી જાય છે. મા બાપ ઘણા ઉપાય કરે છે, પણ એનો ગુસ્સો કાબૂમાં નથી આવતો. પછી એકવાર બાપને એવો વિચાર આવે છે. એક કશેકથી લાકડું લઈ આવે છે અને કહે છે કે જ્યારે તને ગુસ્સો આવે ને, દીકરાને કહે છે કે જ્યારે તને ગુસ્સો આવે ને ત્યારે તું 1 કિલો આ લાકડામાં મારજે. જ્યારે પણ સખત ગુસ્સો આવે ત્યારે દીકરો પછી જ્યારે ગુસ્સો આવે ને ત્યારે 1 કિલો મારતો લાકડામાં. એમ ધીમે ધીમે એ ઉપાયથી એને ખ્યાલ આવવા માંડ્યો કે હું કેટલો બધો ગુસ્સો કરું છું. એમાં તો અલગ ઘણા એના કિલ્લાઓ ખોસાઈ ગયા. પછી એક ધીમે 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 બાળક શાંત પડવા માંડે છે. એટલે પિતા કહે છે જ્યારે તું શાંત પડી જા, જ્યારે ગુસ્સો આવે અને તું શાંત થવાની કોશિશ કરજે, તે વખતે તું ખીલ્લો લાકડામાંથી બહાર કાઢી લેજે. ધીમે ધીમે પુત્ર તો શાંત થવા માંડ્યો છે. એકવાર પિતા છે ને પેલા લાકડા પાસે લઈ જાય છે અને બતાવે છે, જો કેટલા બધા આમાં છિદ્રો પડી ગયા છે, કેટલા બધા કાણા પડી ગયા છે. હવે આ લાકડું તો પાછું પૂર્વવત નહીં બની શકે.
આ લાકડું સીધું તો નહીં જ બની શકે, આ લાકડું કાયમ માટે કાણાવાળું રહેશે. એટલે કહે છે કે પુત્રને તું કોઈને પણ કહે તો એના હૃદયને સીધો ઘા પહોંચે છે. આપણે એમ કહી સોરી, માફ કરજો, કદાચ એવું બને કે થોડુંક હૃદય ઉપરનો ઘા રૂજાય, પણ એમાં જે પડેલા ઉજરડા, એમાંથી ટપકતું વેદનાનું લોહી એ ક્યારેય બંધ નથી થતું. અને ક્યારેક એવું પણ બને કે આપણે કોઈને કીધેલા શબ્દો એને એટલો બધો લાગે ને આપણા જે મીઠા સંબંધો છે ને એ કડવા બની જાય. એટલે આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે ક્યારેય કોઈને દુઃખ પહોંચે, ક્યારેય એના હૃદયને ઠેસ પહોંચે એવા વાક્યો ક્યારેય નહીં કહેવાના. બસ આ પુરુષોત્તમ મહિના નિમિત્તે આપણે એટલું તો વ્રત કરી શકીએ. અસ્તુ. જય અંબે, જય હાટકેશ. રામાયણ અને મહાભારત આપણે બધા જ જાણીએ છીએ કે એ બંને ગ્રંથ છે એ ભગવાને મનુષ્ય રૂપમાં કરેલી લીલા માત્ર છે. એણે સમાજને દેખાડવા માટે બંને લીલાઓ કરી છે, રામની અને કૃષ્ણની બંને લીલા. એ સમાજને અલગ અલગ સમાજ વ્યવસ્થા સમજાવવા માટે કરી છે. હમણાં જ રામાયણનો વિષય ગયો એટલે એ ઉપરથી મને એક પ્રસંગ યાદ આવ્યો કે રામાયણમાં એક નાનો પ્રસંગ બન્યો તો કદાચ કોઈને ખ્યાલ હશે કે જ્યારે રામચંદ્રજીએ શ્રીલંકા ચઢાઈ કરવા માટે જવું હતું અને સેતુ બાંધવો હતો, ત્યારે સેતુબંધ રામેશ્વરની સ્થાપના રામચંદ્રએ પોતે જ કરી છે. અને આ સ્થાપના કરવા માટે વ્યવસ્થિત બોર જોઈએ અને સજોડે, કાંઈ પણ સ્થાપના કરવી હોય તો સજોડે કરવી પડે. હવે એ દરિયા કિનારે ત્યાં તો વાનર સેના સિવાય કોઈ હતું નહીં, ત્યાં ગોર ક્યાં મળે, એની પત્ની તો લંકામાં બેઠી હતી. એટલે રામે શંકર ભગવાનને પ્રાર્થના કરી, સમાધિમાં શંકર ભગવાનને પ્રાર્થના કરી કે મારે આપની સ્થાપના કરવી છે, પણ હું કેવી રીતે કરી શકું. હવે આપણે બધા જાણીએ છીએ કે રાવણ છે એ શંકર ભગવાનનો સૌથી મોટો ભક્ત છે. એટલે શંકર ભગવાને રાવણને સપનામાં આવીને કીધું કે રામને મારી સ્થાપના કરવી છે, તારાથી વધારે સારું ગોરપદ કોઈ ન કરી શકે, એટલે તું બ્રાહ્મણ વેશે જા અને સીતાજીને લઈ જા, એમને સજોડે મારી સ્થાપના કરવી છે. એટલે રાવણ તો શંકરનો પરમ ભક્ત હતો, એટલે એને શંકરની આજ્ઞા તો માનવી જ પડે. એટલે એ બ્રાહ્મણ વેશ ધરી અને સીતાને લઈને ત્યાં પુષ્પક વિમાનમાં બેસીને જ ત્યાં આવ્યો. તેમણે પોતાની ઓળખાણ ન આપી, પણ એમ કહ્યું કે કોઈને ખ્યાલ ન આવે, મને શંકર ભગવાનની આજ્ઞા થઈ છે, એટલે હું છાનો માનો શોક વાટિકામાંથી સીતાજીને લઈને અહીં આવ્યો છું, અને મારે ત્યાં રાક્ષસીઓ કોઈ જાગે એ પહેલાં મારે એમને ત્યાં પાછળ છોડી દેવાના છે. એટલે તાત્કાલિક રાવણે જ મંત્ર બોલી બ્રાહ્મણ બની અને શંકર ભગવાનના એ રામે જે સેતુબંધ રામેશ્વરની સ્થાપના રાવણે પોતે જ કરાવી છે. કદાચ કોઈને આ ખ્યાલ હશે જ. અને પછી એ તરત વિધિ પૂરી થઈ ગયા પછી એ પુષ્પક વિમાનમાં પાછો સીતાજીને લઈને જતો રહ્યો. એટલે આ ઉપરથી સાબિત એમ થાય છે કે આ બધું ફક્ત એક સમાજને દેખાડવા માટેની મનુષ્ય લીલા જ હતી. રામને પણ ખબર હતી કે આ રાવણ જ આવ્યો છે, પણ એને એ વખતે કાંઈ દેખાડવાનું જ નહોતું. અને રાવણને પણ ખબર હતી કે રામ મને ઓળખી ગયા છે, પણ એ વખતે એ કાંઈ બોલશે નહીં, કારણ કે હું શંકર ભગવાનની આજ્ઞાથી આવ્યો છું, એમને સ્થાપન એમનો ગોર થઈને આવ્યો છું, અત્યારે તો મને કાંઈ કરી જ ન શકે. એટલે આ બધી ફક્ત આપણને દેખાડવા માટેની લીલા હતી. એટલે ત્યારની દુશ્મની હોય તોય આવી હોય કે એમણે જ પોતે સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરાવી અને સીતાજીને પાછા પણ લઈ ગયો. અને એમાં એને રામે રોક્યા પણ નહીં, નહીંતર જાણતા હતા રામ તો એ વખતે એ હુમલો કરીને સીતાજીને લઈ શકત પાછા, પરંતુ આ માત્ર એક લીલા હતી. એટલે એને સમાજને દેખાડવાનું હતું કે દુશ્મની પણ આવી હોય, કે તે ગોરના વેશમાં આવ્યો હતો, ગોર થઈને આવ્યો હતો, એટલે મારાથી એને કાંઈ ન કહેવાય, અને એને પાછા સીતાજીને લઈને જતો રહેવા દીધો.
તો કદાચ આપનામાંથી કોઈને આનો ખ્યાલ હશે જ. કેવી લાગી એ જરૂર જણાવશો. જય હાટકેશ.